સોમનાથ ખાતેથી ગીર સોમનાથમાં વરસાદી માહોલ સર્જાયો છે। સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદ વરસ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। ગીર ગઢડામાં 2 કલાકની અંદર 3.5 ઇંચ, કોડીનારમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વિગતો વરસાદને લઈ મળી રહી છે। ગીર સોમનાથ ખાતેથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। સૂત્રાપાડા, તલાલા અને ઉનામાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથ ખાતે આંકડાકીય માહિતી પણ મળી રહી છે। ગીર ગઢડામાં 2 કલાકની અંદર 3.5 ઇંચ અને કોડીનારમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદ નોંધાયો છે, તો વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગીર સોમનાથ ખાતે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા મહેરબાન થયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા કાર્તિક વાજા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી કાર્તિક, ગીર સોમનાથમાં સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી ગીર સોમનાથ ઉપર મેઘરાજા છે તે મહેરબાન બન્યા છે। ત્યારે ઉના તેમજ ગીર ગઢડામાં વરસાદનો માહોલ પણ જામ્યો છે। ત્યારે ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં આજે વહેલી સવારથી 6 થી 8 સુધીનો વરસાદ છે તે 2 કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ત્યારે ઉનાના અનેક ગામોમાં પણ વરસાદ છે તે મહેરબાન બન્યો છે। ત્યારે વરસાદ લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો પણ માહોલ જોવા મળ્યો છે। જી કાર્તિક, તમામ વિગતો બદલ આભાર।